श्री राम जय हनुमान जी महाराज। तो हाल मित्रों अत्यारे मैं जेसर तालुकाનું આ બેડા ગામ અને બેડા ગામની બાજુમાં વીરપરની બાજુમાં આવેલું આ શિબેટિયાવાળી મહાકાળીમાનું એક જોરદાર મંદિર જે ધાવણોદા પરિવારમાં આ માતાજી પૂજાય છે। તો હાલ તો જો કે અત્યારે દર્શન કરવા આવ્યા ને ઘણા પણ અહીંયા ભાવિ ભક્તો માતાજીની માનતા કરવા આવેલા છે। તો ચાલો મિત્રો દર્શન કરાવું તમને મહાકાળીમાને, જેનું નામ શિબેટિયાવાળી મહાકાળી। ચાલો તારે દર્શન કરી માતાજીના। તારો રે ભરો મને ભારે। હાલ અત્યારે આપણે આવી ગયા છીએ વીરપુર ને વીરપુરની અંદર આવેલી આ શિબેટિયાવાળી મહાકાળીમાનું આવું એક જોરદાર મસ્ત મજાનું મંદિર, જાણે ઘણા પણ વૃક્ષ અને ઘણી પણ કહેવાય ને ખજૂરી વડલાના આવું એક સુંદર મજાનું માતાજીનું એક મસ્ત મજાનું આશ્રમ જોઈ શકો તમે। અહીંયા ભાવિ ભક્તો કહેવાય છે કે માતાજીની માનતા કરવા આવેલા છે। કાંઈ વાંધો નહીં, જાણશું કયા ગામના છે કયા ગામનાની। પ્રથમ પહેલા તો હું તમને મહાકાળીમાના દર્શન કરાવવા જઈ રહ્યો છું। જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા, આવી એક પટાંગણ જગ્યા અને પ્રકૃતિના ખોળામાં આવેલી આ જોરદાર વિશાળ જગ્યા જોઈ શકો તમે। ઘણા પણ ભાવિ ભક્તો, બહેનો, માતાઓ બધા અમુક રસોઈ બનાવી રહ્યા છે। અમુક સામે જો સામે સાઈડમાં તમે માનતા કરવા આવેલા છે પણ એ પણ ઘણા રસોઈ બનાવી રહ્યા છે જોઈ શકો છો તમે। અને ત્યારબાદ મિત્રો કાળા ઉનાળે ગમે ત્યારે તમે આવો ને ત્યારે પાણીની અહીંયા ફૂલ સુવિધા મળે છે જોઈ શકો તમે। બાળકો પણ ઘણા આનંદ કરી રહ્યા છે જોઈ શકો છો તમે। પાણીને જ્યારે પણ કાળા ઉનાળે પણ તમે આવો ને મિત્રો તો અહીંયા કહેવાય છે કે ક્યારેય પણ પાણી ખૂટતું નથી જોઈ શકો તમે। ઘણા પણ શ્રદ્ધાળુ ભક્તો માનતાઓ કોઈ પણ માનતા કરવા આવે ત્યારે અહીંયા પાણીની પણ ફૂલ સુવિધા બરોબર। તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શિબેટિયાવાળી મહાકાળી માતાજીના। આવું એક જોરદાર મંદિર જોઈ શકો છો તમે। આ છે જય શિબેટિયાવાળી મહાકાળીમાં। મિત્રો મંદિર નાનું અને કહેવાય છે ને કે નામ મોટું જોઈ શકો તમે। આ છે શિબેટિયાવાળી મહાકાળીમાંનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો તમે। ઘણા પણ ભાવિ ભક્તો આયા માતાજીના માનતા કરીને મિત્રો કહેવાય છે કે સોળિયા ઠાકોર આપણે ધાવણોદા પરમાર પરિવાર તેમના આ માતાજીની છે ઘણા પણ મઠ આવેલા છે। અમારા ગામમાં પણ એક મનસુખભાઈ છે, તે પણ આ છે સનાળાવાળા બાજુમાં આજુબાજુમાં ગરાઈજિયા કે ટોટલી ગામમાં આ માતાજીનું એટલું માન છે। હમણાં ગઈ તારીખે 10 તારીખે આ માતાજીએ જોરદાર માંડવો હતો જોઈ શકો તમે। અહીંયા એક પ્રાચીન સીપીઓ છે એના પર તમે દર્શન કરી છો મિત્રો। પહેલા અમે દર્શન કરવા આવ્યા ને ત્યારે અહીંયા ધૂણાને સ્થાપિત હતી, પણ અત્યારે તો જો કે ધૂણો હોય કે ન હોય બહુ ખ્યાલ લઈ અને આવું એક માતાજીનું મસ્ત મજાનું ત્રિશૂળ જોઈ શકો છો તમે। અને ત્યારબાદ મિત્રો અત્યારે તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી શિબેટિયાવાળી મહાકાળીમાના જોઈ શકો છો તમે। ઓમ મહાકાલી કાલિકે પરમેશ્વરી સર્વ આનંદ કરે દેવી નારાયણ નમસ્તે। મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શિબેટિયાવાળી મહાકાળીમાના જોઈ શકો છો તમે। આવી એક સુંદર મજાની મૂર્તિ માતાજીની જોઈ શકો છો તમે। ઘણી પણ અહીંયા કહેવાય છે કે રાતના ટાઈમમાં આવો ને મિત્રો એટલે આમ કંઈ ઘટે નહીં, બહુ જોરદાર અને અનોખી જગ્યા છે જોઈ શકો તમે। ઓમ કાલી મહાકાલી કાલિકે પરમેશ્વરી સર્વ આનંદ કરે દેવી નારાયણ નમસ્તે। ઓમ મહાકાલી કાલિકે પરમેશ્વરી જય હો માતાજી। હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા મહાકાળીમાના અને ત્યારબાદ અહીંયા એક ધજાથંભ પણ બનાવવામાં આવેલો છે જોઈ શકો છો તમે। ઘણો પણ ઊંચાઈમાં છે માતાજીનો થંભ ને હા મિત્રો એની સામે જમણી સાઈડમાં અહીંયા એક દેરી આવેલી છે। જો કે આ વિશે આપણે કાંઈ જાણતા સહી નહીં, પણ ચાલો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। એ કોઈ નાની દેરી છે, સારું નાનું મંદિર છે, હવે શેનું હોય તો આપણને કાંઈ ખબર નહીં જોઈ શકો તો તમે। અહીંયા પણ ઘણી પણ ખરી ખજૂરીઓ જોઈ શકો તો તમે। આવી વિશાળ જગ્યા, પટાંગણ જગ્યા, જોરદાર એક પ્રકૃતિના ખોળામાં આવેલું આવું એક સુંદર મજાનું મંદિર। તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। અહીંયા એક નાનું એવું મંદિર આવેલું છે, તેના અમારી પલટન તો બધી અહીંયા પોગી ગઈ છે હાલ બરોબર। અમારે આપણી સાથે છે ભાઈ શ્રી ભૂરાભાઈ અને રાહુલભાઈ, અજા બાપુ બધા આપણી સાથે છે અત્યારે હાલમાં। તો ચાલો મિત્રો જોઈ શકો તમે આવી રીતે તમારે ચડીને જાવું જો માતાજીના કે ભગવાનના દર્શન કરવા જોઈ શકો તો તમે। જય હો માતાજી। હા મિત્રો અહીંયા એક માતાજીનું આવું એક જોરદાર મસ્ત મજાનું ત્રિશૂળ રૂપે કોઈ સ્થાપિત છે કેવું હોય આપણને તો બહુ ખ્યાલ લઈ જોઈ શકો છો તમે। અત્યારે દર્શન તમે કરી રહ્યા છો એક ત્રિશૂળ રૂપે માતાજીના જોઈ શકો તો તમે। મસ્ત મજાનું મંદિર જોઈ શકો તમે। અહીંયા આપણી આખી પલટન બેઠી છે અને અહીંયા પાણી છે પીવાનું ને
જોઈ શકો અહીંયા વીવડો છે. હા પાણી નીકળે અહીંયા એક પથ્થર અમારે રાહુલભાઈ કાંક કે છે. હું રાહુલભાઈ પાણી નીકળે ભૂંગળામાં પાણી નીકળે. હા મિત્રો ચાલો અહીંયા કાળા ઉનાળે અહીંયા ગમે ત્યારે તમે આવો ત્યારે પાણી પીવાની પણ ફૂલ સુવિધા મળી જાય. જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે આ છે એક પથ્થરની અંદર આવતું હા સિબેટિયા વાળી મહાકાળી માના મંદિરે આવું એક પાણીનું સ્થળ જોઈ શકો છો મિત્રો. આવા પણ કાળા ઉનાળે પાણી આવવું બહુ મુશ્કેલી છે. જોઈ શકો છો તમે હજી તો આપણે ચોમાસની 2 થી 3 મહિનાની વાર છે. જોઈ શકો તમે આવું મસ્ત મજાનું પાણી આવેલું જાય છે એના પર તમે દર્શન કરી રહ્યા. ચાલો મિત્રો તો અત્યારે પાણી પી લો ને આગળની માહિતી હું તમને થોડાક ટૂંક જ સમયમાં આ વિડીયોની અંદર આપું છું. ચાલો તારે જોઈ શકો છો મિત્રો આસુ તેલ પાણી આવા કાળા ઉનાળે જાણે કઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે મસ્ત મજાનું આસુ પાણી પણ અહીંયા આવે છે અને ઓલરેડી આમ ફિલ્ટર થયેલું પાણી જોઈ શકો તમે મસ્ત મજાનું પાણી. અને અમારા ભાઈ શ્રી ભૂરાભાઈ અને જો તમારે આનંદ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. ચાલો આગળ મળીએ. ચાલો મિત્રો અત્યારે મહાકાળી માના દર્શન કરાવ્યું 1300 રૂપિયા માતાજીના પણ મેં તમને દર્શન કરાવ્યા. ત્યારબાદ અત્યારે આપણે આ ગામજનો કોઈ માનતા કરવા આવેલું છે એને આપણે પૂછીએ કે તમે કયા ગામથી આવો છો અને જો આ માતાજી વિશે આ મહાકાળી વિશે થોડુંક જાણતા હશે તો હું તમને યાદી આપી. જોઈ શકો તમે કોઈક દિવસ ભૂલા પડજો આ હું આશ્રમમાં જોયું કે સિબેટિયા વાળી મહાકાળી માનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે.